પણ એને જો કામ કરવું હોય ને તો એ ન કરી શકે. પણ કામ આ પ્રસંગે કેવી રીતે આ રીતે દેશ થઈ ગઈ, આ પ્રસંગ ઘડાઈ ગયો, લાભ થઈ ગયો, તો અહીંયા કામ કેવી રીતે કરવું? એને ક્યાં કરવું છે? બ્લાસ્ટ થઈ ગયો એને નથી કરવું ને. ના, પણ પછી આપણે થોડું એમ ધ્યાનમાં આવે કાં તો ના, એ સત્સંગ જેણે લીધો હોય, એની વાત જેને સત્સંગ લીધો હોય એનાથી એક એક્શન તો લેવાઈ ગયું. લેવાય. બરાબર. હવે લેવાઈ ગયું એમાં કંઈ ફેરફાર નહીં થાય. ના. બરાબર. તો હવે એને ખબર પડી ને, એને જાણ થઈ ને, તો હવે એને શું કરવાનું એમ? તો કે એટલું જ કરવાનું કે હવેનું વર્તમાન ઝુકાય નહીં પાછું. બરાબર. કારણ કે પહેલી ગાયું એને હવે વિચારવાનું નહીં. ગાયું થઈ ગયું બસ. થઈ ગયું. હવે આ પર બરાબર. એમનું મુકાયું પણ હવે સચેત થઈ જાય. હા, એને છે ને એમાં સજાગ રહેવું પડે. સજાગ રહેવું પડે. આમાં ઊર્જા ઘટતી હોય પણ સજાગતા આપણે રાખવી એ આપણા હાથમાં છે. એટલે ખરેખર ને એમ સાચા સંતો જે છે ને એનું કહેવું એવું છે કે 40-42 વર્ષની એજ એવી છે કે જે એજની અંદર જો જાગી ગયા ને તો જાગી ગયા, ને તો સમજી લેવાનું કે આવતો જન્મ છે જ. એ જાગી ન શકે પછી. કારણ કે એની પાછળ ધીમે ધીમે હવે શું થાય કે એની એનર્જી ખૂટવા માંડે, હોર્મોન્સ ફરવા માંડે, અનબેલેન્સ આવવા માંડે, બોડી એની ફરિયાદ કરવા માંડે, તો હવે એ ક્યાંથી કાઢે? એટલે 40-42ની એજ સુધી પુરુષાર્થ જેટલો કરવો હોય ને એટલો થઈ જાય, પછી ના થાય. બીજું એક છે કે આમ આપણને એવી ખબર પડે કે દરેક બીજ છે, જેમ આપણે એમ કહ્યું કે ધરતીની અંદર જે બીજ હોય એ બીજ શું કરે તો કે ધરતીની અંદર ભલે 7 રસ હોય, એ એનું જે પ્રાધાન્ય છે એ જ એ ખેંચે છે એમ. બરાબર. એટલે તમે એમ સમજી લો કે કોઈ પણ સૂક્ષ્મદેહ અહીંથી ગતિ કરી ગયું. બરાબર. હવે એ શોધશે કેવા મા બાપને? એ ખેંચાશે કઈ બાજુ એમ? ધારો કે અત્યારે આમ ઘણા બાળકોને આપણે જોતા હોય કે આપણે એને જો છૂટ મૂકી દઈએ ને, બાળકોને છૂટ મૂકી દઈએ ને, તો એ જે ધરોહરને પકડે ને તો આપણને એની ઉપરથી ખબર પડી જાય કે આ બાળક આ સજાતીયતામાં છે, આ સજાતીયતામાં નથી, તો એ ખેંચે. બરાબર. તો હવે આપણને એની ઉપરથી ખબર પડી જાય તો આપણને ખ્યાલ આવે ને કે આ બગીચાનું આ ફૂલ નથી, ફૂલ આ બગીચાનું છે. બરાબર. એને યાદ મૂકી દો. હવે એના માટે અહીંયા લાવવાની જરૂર નથી એમ. કારણ કે એને સંયોગ એનો ગમે છે, સંયોગ જે છે ને એનો ગમે છે. તો આની ઉપરથી આપણને ખ્યાલ આવે કે સાધક હોય તો સાધક ખરેખર સાચો સાધક હોય ને તો એ સજાતીયતામાં જાય, વિજાતીયતામાં ના જાય. બરાબર. અને વિજાતીયતામાં જો જતો હોય તો સમજી લેવાનું કે અધ્યાત્મનો સાધક નથી. ભલે આમાં આવતો હોય, એનું પુણ્યનું બળ હોય, અનુસરણ હોય, ઋણાનુબંધનો પોટલ. એટલે સંતો આગળ તો અનેક રીતે આવતા હોય બાળકો. સંતો આગળ એવું નથી કે સાધના માટે આવતા હોય. સંતોની નજીક જે બધા આવતા જતા બાળકો હોય ને એની અંદર એવું, કોઈની અંદર કુતૂહલતા હોય, કોઈની અંદર જિજ્ઞાસા હોય, કોઈની અંદર પરમાત્માના માધ્યમ દ્વારા વ્યવહારિક વ્યવસ્થાના માટે એ લોકો હોય. બરાબર. તો હવે કઈ રીતે એ લોકો આવે છે એ જોવું પડે આપણને એમ. પણ સાધના માટે કોણ? અને સાધના માટે હોય તો સંત ઓળખી લે, સંતને ઓળખ છે એટલે સંત તરત એમ કહી દે કે આ નહીં. એટલે પેલું આપણે એમ કહીએ કે ભલે બજારમાં જતું હોય બાળક, પણ બાળકની જે ચોઈસ હોય એ દુકાનમાં એ ઘૂસી જાય. બરાબર. એમાં આ વ્યક્તિઓ હોય એની જ્યાં ચોઈસ હોય ને ત્યાં એ સંગ કરી લે, બીજાની સાથે સંગ ન કરી શકે. એટલે આની અંદર એમ કે સજાગતા જોઈએ છે ને, જો સજાગતા ના હોય તો ન જઈ શકે. એટલે પુરુષાર્થ તો જોઈએ જ છે. પછી બીજું એક છે કે એમ કહે છે કે આપણું જો કરેલું શુભ કર્મ હોય, આપણું જો કરેલું શુભ કર્મ હોય, એટલે એક્ઝામ્પલ હું આપી શકું એમ કે જે વ્યક્તિનું જીવન પરમાત્માના હેતુએથી અથવા પરોપકારીએ જેનું જીવન હોય એમ,
તો એનું અંતિમ હોય ને એ સારું હોય, અંતિમ જે હોય ને એ સારું હોય. તો એને જે બધી વ્યવસ્થા જે મળે ને એની ઉપરથી સાબિતી થાય કે આ વ્યક્તિનું જીવન કયા પ્રકારનું હશે કે જેથી એને આ બધું મળવા માંડ્યું છે. એનું જીવન કયા પ્રકારનું હશે કે જેથી એને આજુબાજુનું આવું પરિબળ મળવા માંડ્યું છે. તો એ એનું પ્રમાણ બતાવે છે કે આનું જીવન બરાબર હશે, તો જ એને આવું પ્રમાણ એને મળી રહ્યું છે, નહીં તો ન મળે. એટલે તમે ક્યાંથી, કયા હેતુએથી, કયા લક્ષથી તમે હાલ્યા છો ને એ જોવા મળે આપણને. પાછળથી દેખાય, ઉંમરે દેખાય, હા દેખાય. એટલે એ જોવાનું. ધારો કે એમ સમજી લો કે આમ ઈશારો જો કરવો પડે તો હોય મને, તો હું એમ કહું કે પરમાત્માની જે પ્રજ્ઞા છે એ પ્રજ્ઞા અનુસાર જે જીવનયાત્રાની અંદર આપણને જે વ્યવસ્થા અને જે ઘટનાઓ ઘટી એ ઘટનાઓની ઉપર આપણે જો પ્રકાશ ફેંકીએ તો અધ્યાત્મ દૃષ્ટિ જેને મળી છે એ દૃષ્ટિથી એને એ જુએ. અધ્યાત્મ દૃષ્ટિ જેને મળી હોય એ દૃષ્ટિથી જો એની સામે એ જુએ તો તમે જો એ દૃષ્ટિથી જુઓ ને તો તમને એમ થાય કે પરમાત્માએ અમને પ્રેમ કર્યો, પરમાત્માએ અમને પ્રેમ કર્યો. તો પરમાત્મા અમારી સાથે ન્યાયમાં હતા પણ અમે ન જોયું એટલે અમે અમારા અહંકારના કેન્દ્રમાં રહીને સલામતીના કારણે અમે કંઈક ઉપાધિ વોરી લીધી છે. અમે કંઈક ઉપાધિ વોરી લીધી છે. કેમ? તો એક ઇમેજ છે, એક અસલામતી છે, અને સલામતીમાં રહેવા માટે પરિબળ શોધ્યું. તો અત્યારે ખરેખર આપણે સલામત છીએ કે ઉપાધિ છે? એટલે અસલામતી હોય પણ એ અસલામતીની અંદર જે વ્યવહાર આપણે કર્યો એ અરાજકતા ફેલાવી કે શાંતિ? કહેવાનું અહીંયા છે કે આપણે અરાજકતા ફેલાવીએ છીએ, શાંતિ નથી ફેલાવી શકતા. એટલે આપણી બુદ્ધિને જ્યારે આપણે હલાવવા જઈએ ને તો પરમાત્માની જે પ્રજ્ઞા કરી રહી છે ને એની અંદર આપણે વિઘ્ન નાખીએ છીએ. અને હાથે કરીને આપણે એમ કહીએ છીએ કે આપણા પગ ઉપર કુવાડો આપણે હાથે કરીને મારીએ છીએ કે એ કુવાડાને લીધે આપણે આપણો જ પગ કાપી નાખીએ છીએ, બીજું કંઈ નથી કરતા. પણ આમ જે રીતે આમ એના પ્રવાહની અંદર જેમ આપણે એમ કહીએ કે તણખલું હોય એ નદીના પ્રવાહની અંદર તણાતો જો એ પ્રવાહને છોડે નહીં, પ્રવાહનો સંગ ન તોડે તો એ સીધો સાગરમાં પડી જાય. કારણ કે નદી સાગર તરફ જ ગતિ છે એની, બરાબર? તો એ સાગરમાં વયું જાય. પણ તણખલું એમ કે નદીના પ્રવાહની અંદર ઊંચું નીચું પછડાવું છું ને આમ થાઉં છું ને તેમ થાઉં છું ને આડો ને અવળો થાઉં છું, એના કરતાં હું કિનારે જઈને શાંતિ લઉં, બરાબર? તો એ પ્રવાહનો જો એ સંગ છોડી દે ને કિનારે જો આવી જાય તો સમજી લેવાનું કે એના માટે સાગર નથી સર્જાયેલો, બરાબર? આપણે ક્યાં છીએ? રોકવાનોની વેતો પડાવ એમાંથી એક આ શબ્દ તમે સોની ફરિયામાં આ વાત કરી જતી કરો. વેતો પડવાને રોકવાનો વેતો જે પ્રવાહ છે જે ચાલી રહ્યો છે, જે રીતે ચાલી રહ્યો છે એની અંદર એની પ્રજ્ઞા જે છે એ જે રીતે આપણને લઈ જવા માંગે છે ને એ રીતે જો આપણે વયા જઈએ ને તો એ સાગરમાં ધક્કો મારી દેશે. પણ જ્યારે એનાથી વિરુદ્ધ આપણે હાલવા જશું ને તો ક્યાંક ફેંકાઈ જશું આપણે. એટલે એ પ્રવાહમાં હાલવું એમ. પણ આપણે એ પ્રવાહમાં એની પ્રજ્ઞાની પ્રવાહમાં આપણે હાલતા નથી, હાથે કરીને આપણે ભૂરીએ છીએ. બીજું એક છે કે જે વસ્તુ એટલે એમ કહે છે કે જીવન મુક્ત સંતનું પ્રારબ્ધ કેવું એમ, તો કે પોતે ઊભું નથી કરતો. કંઈ પણ વસ્તુ હોય ને કે પોતે ઊભી ન કરે એમ, પણ સામેથી જે ઊભી થાય ને એને એ આવકારે, એને નકારે પણ નહીં, એને એ નકારે નહીં, આવકારે એમ. અને આવકારે ને પછી સહજતાથી જે રીતે જે થતું હોય ને એને એ રીતે થવા દે એમ. કારણ કે આપણે એક ખેલ છે, ઋણાનું બંધનું પોટલું છૂટવા માટેનો એક કાળ છે. તો હવે એની અંદરથી આપણે નીકળવું તો પડશે. સહજતાથી નીકળી જાઓ,
એમ. અને બીજું એક છે કે એવો કયો વ્યક્તિ છે કે જે દેવું ચૂકવે ને રડે? મૂરખ હોય કરે, પણ જેને સમજ છે એ દેવું ચૂકવતા હળવો થાય છે, એ હસે જ કે આટલું ચૂકવાનું ને તો હવે બીજું ચૂકવાઈ જશે એમ. બરાબર, મારે ચૂકવવા હું બેઠો છું, બાંધવા નથી બેઠો હું ખુલ્લું થવા માંડ્યો. કારણ કે મારે અહીંયા આવીને હું આવ્યો આમ, મારે ગટરી છોડીને જવાની છે, તો હવે હું છોડી દઉં. બરાબર, એટલે દરેક ઘટના છે ને એ એની પ્રજ્ઞાથી ઘટે છે, આપણાથી કાંઈ નથી ઘટતી. અને એ પ્રજ્ઞાને એની અનુસાર જે ઘટના ઘટે ને એને ફરિયાદાત્મક પણ ન રહો, એને અપનાવો અને તમે જુઓ કે એની અંદર વ્યવસ્થા શું છે અને ક્યાં લેતી દેતી પૂરી થાય છે એ જુઓ. તો જોતા શીખશો ને તો તમને ખ્યાલ આવશે કે આપણો જો અહંકાર છોડી દે છે તો સમષ્ટિની પ્રજ્ઞા છે એક બાજુ મારે છે તો બીજી બાજુ એ આપણને પંપાડે પણ છે, એટલો પ્રેમ પણ કરે છે, એટલી વ્યવસ્થા એ કરે છે. તો એ તો છે જ. હવે એ છે એ જો દેખાઈ જાય તો શ્રદ્ધા બેસી જાય, અને જો એ છે એ ન દેખાય તો અશ્રદ્ધા રહે, ફરિયાદ રહે, રુદન રહે. એટલે આપણે આ પ્રસંગમાંથી કેવી રીતે નીકળવું ને એ આપણા હાથમાં છે. એટલે આપણે એમ કહ્યું ને કે સંતો છે એ તમે જુઓ તો એક તો પોતાના નિજી સ્વરૂપની એને જાણ છે, પ્રકૃતિ નિર્દોષ છે એ એને બોધ છે કે પ્રકૃતિ નિર્દોષ છે. બરાબર, પછી સમષ્ટિનો જે લો છે એ કર્મ અનુસાર છે. બરાબર, તો એની પ્રજ્ઞાની અંદર ક્યાંય અન્યાય નથી, ન્યાય છે. બરાબર, અને સ્મૃતિ છે એ સ્મૃતિના ઉપયોગની પણ એને ભાન છે. તો આટલી વસ્તુ જેની અંદર બોધ હોય તો એનું જે જીવન છે ને એ બગીચાના ફૂલની જેમ સુગંધ પસરાવતું હોય. બરાબર, પણ જે વ્યક્તિની અંદર આ બોધની અંદર પૂરો બોધ ના હોય તો સમજી લેવાનું કે ભલે નહીં ચૈતન્ય દેવ હોય, અસંગ હોય, એની અંદર શાંતિ આવી જ નથી, છતાં એનું રુદન છે, એની ફરિયાદ છે, એનો તાપ છે, એમાં તપી ગયો છે. પેલો તપતો નથી, આગમાં બેઠો હોવા છતાં શીતળતામાં એ ઊભો છે. કારણ કે એ સ્થાન છોડતો નથી શીતળતાનું એમ. એટલે આપણે ક્યાં છીએ? આપણે ક્યાં ઊભું છે? અને કર્મની થિયરી તો છે જ. કર્મની જે થિયરી છે ને એ તો 10 વર્ષે 15 વર્ષે પણ તમારી સામે આવવાની જ છે, અને એમ જ થવાનું છે તમારી સામે. તમે અત્યારે ભલે એમ માનો કે હું જીતી ગયો, સમય આવશે ને જે સામે આવશે ત્યારે તમને ખબર પડશે કે હું હારી જ ગયો હતો, ત્યારે જ હારેલો હતો, અત્યારે નહીં. એટલે લો જે છે ને એની અંદર ફેરફાર નહીં થાય, એની અંદર કોઈ સંતોય ફેરફાર ન કરી શકે. પણ ફેરફાર ત્યાં કરી શકે કે એને અપનાવવું કે એને ન અપનાવવું. એ જ્યાં થાય છે ત્યાં જ એને રહેવા દેવું કે પછી એની અંદર આપણે વહીને પીડાને ભોગવી લેવી એમ. તો એ વેતો નથી, અસંગ જ રહીને જોઈ લે છે. બસ આટલું છે. રહેવું નહીં, અસંગ થઈને જોવું એ જ એની સાથે વ્યવહાર જેવું છે ને. કોઈ પણ હવે પરિસ્થિતિ આવી તેની હતાશની ઉંમરની જે એની સાથે વહીએ નહીં, તટસ્થ રહીને જોઈએ તો એ જ એની સાથે વહેવું કહેવાય ને. હા, એટલે જીવન યાત્રામાં વહેવું, જીવન યાત્રામાં વહેવું એ જ કહેવાય. આગે વહેવું એમ, કે જેની અંદર આપણે રૂંધાતા નથી, આપણે સ્ટોપ ક્યાંય નથી થતા. આપણી જે યાત્રા છે ને એને આપણે ચાલુ જ રાખી છે, સ્થગિત નથી થતા ત્યાં એમ. પ્રસંગ આવ્યો, પ્રસંગની સન્મુખ ઊભા રહ્યા, ઘટના જે ઘટવાની ભલે ઘટે, એમને એમ તો એ ઘટી નથી, કોઈ કારણ કાર્ય તો છે જ એમ. તો એ કારણ ઉપર પ્રકાશ કર્યો તો આપણને આ ઘટના પ્રત્યેની ફરિયાદ નથી. બસ એ પણ છે કિલો પકડી લો, ખીલો રાખો, ખીલો. પણ એ ખીલો ત્યારે દે કે જેમ તમને કાલે કીધું કે કોઈ વ્યક્તિ અભ્યાસ ના કર્યો હોય અને અભ્યાસ ન કર્યો અને પછી એ પ્રસંગ વખત એમ કે હું ખીલો પકડું એમ, તો એ તણાઈ જાય. જેમ આપણે એમ કહ્યું કે ના આવે, જેમ આપણે એમ કહીએ ને ગંગામાં ઉતરવા માટે તમને ખબર હોય તો સાંકળો છે. બરાબર, આવી વ્યક્તિને આપણે એમ કહીએ કે ભાઈ સાંકળ પકડીને તું ઉતર ગંગામાં, અને એ એમ કે ના અત્યારે હું નહીં પકડું, અત્યારે હું નાહીશ,
મને એવું લાગશે કે હું પકડી લઈશ, પણ ધારો કે પ્રવાહ જોરદાર આવ્યો અને એ પકડવા જાય તો એ પકડી શકશે ખરો? નહીં પકડી શકે. એ વેણમાં એ વયો જ જવાના. તો હવે અભ્યાસ માંગે છે લાંબા કાળનો, અને એ અભ્યાસ એ ન કરે તો તો વિપત્તિ કાળે ખીલામાં નહીં આવે. ના ના, એટલે અહીંયા તમારું કાંઈ ના ચાલે. સજાગ રહેવાનું, નિકાલો. એટલે એ અભ્યાસ એટલે આપણા સંતોએ એ અભ્યાસ માટે સાધન આપેલું. વર્તમાનમાં આવવા માટે આપણને ધારો કે મંત્ર જાપ છે, શ્વાસનું જોવું છે, એ બધું જે આપણને આપેલું તે શેના માટે? તો કે બધી વસ્તુઓથી છૂટીને એક સ્થાન ઉપર સ્થિર થવા માટે આપેલું. બરાબર. હવે એ એકાગ્રતાનો પાયો જ આપણો નથી, તો હવે પાયા વગર જોશું કેવી રીતે? એનર્જી તો ચારે બાજુ વિખરાયેલી છે આપણી, તો એ કેવી રીતે જોશે? એની પાસે એનર્જી તો નથી જોવાની. અને ધારો કે 0 બલ્બની અંદર એ જોવા જાય તો મોટી મોટી વસ્તુ દેખાય, પણ સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ વસ્તુ છે ન દેખાય. એટલે આપણે એમ કહે છે પ્રસંગ દેખાય છે, પ્રસંગની અંદર ઘટતી ઘટના દેખાય છે, પણ બીજ નથી દેખાય. પણ બીજને જોવું હોય તો ફૂલ ચાર્જ જોઈ, અને એ આપણી પાસે નથી. નાની 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 બાબતોની અંદર આપણે એનર્જીને વેસ્ટ કરીએ જ છે, અને જે વસ્તુની ખરેખર કોઈ મૂલ્ય જ નથી. આમ ખરેખર તમે આમ જુઓ ને તો કોઈ વસ્તુને એવું મૂલ્ય નથી કે જેમાં આપણી અણમોલ એનર્જી જે છે. આમ તમે જુઓ તો એમ કહેવામાં આવે છે કે રાતના આપણે ગાઢ નિંદ્રામાં જઈએ તો શ્વાસોના માધ્યમ દ્વારા આપણી અંદર એનર્જી ભરાય છે. બરાબર. જ્યારે આપણે ગાઢ નિંદ્રામાંથી ઉઠીએ બરાબર, તો આપણે ફ્રેશ હોય, અને ફ્રેશની અંદર આપણે આખી એનર્જી છે આપણે આખો દિવસ એને વાપરીએ છીએ. બરાબર. અને વાપરીને પાછું જ્યારે ખલાસ થાય એટલે પાછી એ સ્થિતિમાં આપણે આવી જઈએ છીએ, નિષ્ક્રિય સ્થિતિની અંદર, અને પાછી એમાં ભરાય છે. બરાબર. હવે જે ભરાય છે એનો દિવસમાં ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ એ જોવું પડે. બીજું કે ધારો કે અન્ન દ્વારા આપણી અંદર એક એનર્જી આવે છે, અન્ન દ્વારા. બરાબર. એની અંદરથી એવું એક બુંદ ઊભું થાય છે કે જે બુંદની અંદર એવી શક્તિ છે કે જેમ આપણે એમ કહીએ કે જેટલો અણુબોમ્બ સૂક્ષ્મ એટલો વિનાશ એટલો જ વધારે. જેટલું વસ્તુ સૂક્ષ્મ હોય એટલી જ એની સર્જન શક્તિ એટલી જ મહાન હોય. બરાબર. તો તમે જુઓ તો એમ કહેવામાં આવે છે કે 30 દિવસનું ખાધેલું જે અન્ન અને એમાંથી ઉત્પન્ન થતું જે શુક્રાણુ, એની શક્તિ એવી છે કે એ ધારે ને એને સર્જન કરી શકે. કાં તો એ આત્માને સર્જન કરે, અને કાં તો એ બાળકને સર્જન કરે. બરાબર. કાં તો એ આત્માને સર્જન કરે છે, નહીં તો પછી પ્રકૃતિના રહસ્યોને ખોલે છે. હવે એનો ઉપયોગ તમે ક્યાં કરો છો જુઓ. એનો ઉપયોગ તમે ક્યાં કરો છો તો તમે જોજો, મોસ્ટલી દરેક વ્યક્તિ છે આ ઉપયોગ કાં દેહથી કરે છે, કાં વિચારોથી કરે છે, કાં નેગેટિવ ભાવથી કરે છે, પણ એનો ઉપયોગ જે જોવા માટે, જે આત્મદેવને સર્જન કરવા માટે અંતઃકરણની અંદર એનો ઉપયોગ નથી કરતો, એને વેડફી નાખે. જે અણમોલ છે, જેનું મૂલ્ય એટલું બધું છે કે જીવને ખબર જ નથી. બરાબર. તો બીજું એક છે કે 5 જ્ઞાન ઇન્દ્રિયના માધ્યમ દ્વારા મન વચ્ચે રહીને એ બેને જોડતી કડી બને, હું અને આમાં. બરાબર. આવી જોડતી જે કડી બને છે એ પણ કરે છે શું? તો કે 5 જ્ઞાન ઇન્દ્રિયના માધ્યમ દ્વારા એ જોડાય છે જગત સાથે, પણ જો એની અંદર સભાનતા ના હોય તો એ રૂપ રસ અને ગંધની અંદર આવી જાય, છીછરામાં આવી જાય, રસોમાં આવી જાય, રૂપોમાં આવી જાય, અને એની વાસના અનુસાર એનો એ ભોગ કરી જાય. અને જો વાસના પૂરી ના થાય તો એની અંદર ક્રોધ આવી જાય, દ્વેષ આવી જાય, હિંસા ઊભી થઈ જાય, બધુંય થઈ જાય છે. બરાબર.
પણ જો એની અંદર હોશ હોય તો અંદર એ આત્માની સાથે જોડાય છે, બારે એ પરમાત્માની સાથે જોડાઈ જાય છે, જો એને હોશ હોય તો. ઉર્જા ગ્રહણ થાય. તો પાંચે જ્ઞાનેન્દ્રિયના માધ્યમ દ્વારા ચૈતન્ય દેવની જ ઉર્જા ગ્રહણ થાય છે, જેમ નાનું જન્મેલું બાળક ગ્રહણ કરે છે એવી રીતે. જન્મેલું જે બાળક છે ને એ શ્વાસના માધ્યમ દ્વારા અને આ પાંચે જ્ઞાનેન્દ્રિયના માધ્યમ દ્વારા એનર્જીને જે ભરે છે, બીજા શેને નથી ભરતું. એનો આનંદ છે, એનો જ છે, પરમાત્માનો જ આનંદ છે એને બીજું કાંઈ. આપણને લાગે છે કે માએ હિંચકો એટલે આનંદ આવ્યો, એને આ લીધું, એને આપણે આપ્યું એટલે આનંદ આવ્યો. બાળકને એ ખબર જ નથી, વિચાર સંસ્કાર કશું છે જ નહીં બાળકમાં. ખાલી છે તો પરમાત્માની સાથે એ સહયોગમાં છે, એનાથી વિખૂટો હજી પડ્યો જ નથી. અને વિખૂટો નથી પડ્યો એટલે સતત તમે જુઓ ને તો આખી બોડી સાથે સંયોગ કરે છે એનો, આખી બોડી સાથે. ત્યારે આપણે પાંચે જ્ઞાન ઇન્દ્રિયના માધ્યમ દ્વારા વિયોગમાં રહીએ છીએ, એને ગ્રહણ જ નથી કરતા. રૂપમાં અરૂપ નથી દેખાતું, રસમાં અરસ જે છે, અમૃત છે એ નથી દેખાતું આપણને, શબ્દમાં શબ્દાતીત તત્વ છે એ નથી દેખાતું આપણને. એટલા બેહોશ છીએ આપણે, એટલી આપણી સજાગતા નથી, એટલી આપણી એનર્જીની અંદર આપણે ભાનમાં નથી કે આપણે એનર્જીનો ક્યાં ઉપયોગ કરીએ છીએ. અને વૃત્તિ રમત રમી રહી છે, એ કયા હેતુએથી રમત રમી રહી છે, એનો હેતુ શું છે? અને જે હેતુએથી રમે છે એમાંથી એને મળશે ખરું કંઈ કંઈ? જે એને જોઈએ છે એમાંથી મળશે. જેમ તમે કહીએ છે કે નેપોલિયન જ્યારે યુદ્ધ કરીને જતો હતો તો એણે કેટલાય રાજ્યને જીતો એ, બરાબર. હવે આમ જુઓ તો એ ઘણા બધા રાજ્યનો રાજા કહેવાય. અને એ જતો તો એમાં એક પથ્થર ઉપર એક કોપિનધારી સંત બેઠા હતા ને એને ખબર પડી કે આ મારા સામ્રાજ્યમાં આ બેઠો છે અને મારું લશ્કર જઈ રહ્યું છે, તો એ સલામ કરીને હટતો નથી, બરાબર. એટલે એણે એમ કહ્યું કે એને કહો કે આ રાજા આવે છે એને સલામ કરે અને હટી જાય અહીંથી આમ, બરાબર. એને જઈને કહેવામાં આવ્યું તો એ ફકીર હટ્યા નહીં, સલામ કરીને. એટલે એને ગુસ્સો આવ્યો, આમ નીચે ઉતર્યા, ત્યાં ગયા અને એને એમ કહ્યું કે તને ખબર છે તું કોની ભૂમિ ઉપર બેઠો છે? તને ખ્યાલ છે? એમ કે અને હું નેપોલિયન. ત્યારે એ ફકીરે એમ કીધું કે તને ખબર છે કે તું ક્યાં ઊભો છે, કોની સત્તાથી ઊભો છે, તને ખબર છે? કે હું તો અનંત વિશ્વનો બાદશાહ છું. તું તો ખાલી જેટલો જીતો, અને એમાંય તું કેવી રીતે જીતો? એમ તો કે તે કેટલાને મારીને જીતો છે અને જીતીને તારા અહંકારને તે વ્યાપક કર્યો છે, બરાબર. આત્માને તે મારી નાખ્યો છે. ત્યારે મેં અહંકારને મારીને હું આત્માને જીતો છું અને મારો જે ચૈતન્ય જે સ્વરૂપ છે એ અણુની અંદર વ્યાપીને રહ્યો છે, જેના આધારમાં વિશ્વ ઊભું છે. બાદશાહનો બાદશાહ હું છું, સલામ તું કર, અહીંથી ખસ. બાદશાહનો બાદશાહ હું છું, તું ખસ અહીંથી. આમ જ્યારે એ સંતે એને આ જ્ઞાન જ્યારે આપ્યું ત્યારે એને એમ થયું કે મેં આ શું કર્યું છે. અને એને કહે કે તું જા ત્યારે શું લેતો જઈશ તું જો વિચારજે. અને જ્યારે અંતિમ વખતે એને કહેવું પડ્યું કે મારા હાથ મારી નનામિતામાં લઈ જાઓ ત્યારે બહાર રાખજો, કે મેં આ જે પ્રવૃત્તિ કરી કેના માટે? તો કે રાજ્ય માટે, ધન માટે, સત્તા માટે. મેં જે બધી પ્રવૃત્તિ કરી એમાં અનેકને મેં માર્યા, અનેક કપટો રહીમાં. એમ પણ હું જાઉં છું ત્યારે જુઓ તમે મારી સામે હું કંઈ લઈને જ જતો, ખાલી જાઉં છું. એ તમે અમારામાંથી બોધ લેજો એમ કે હું ખાલી જાઉં છું. એટલે એમ કે જેને સંત દ્રષ્ટિ મળી હોય એને એવો ભય છે કે ભાઈ હું ક્યારેક મારું ક્યારે આવી જશે મને ખબર નથી. આ પલ હું છું, બીજી પલ મારી નથી.
તો હું શેના માટે રમી રહ્યો છું, શેના આધારે હું કપટ કરી રહ્યો છું, શેના માટે હું કર્મ બાંધી રહ્યો છું, મારી સાથે શું આવવાનું છે, આમાંથી સંબંધ આવવાનો છે, બાળકો આવવાના છે, ઘર આવવાનું છે, ધન આવવાનું, શું આવવાનું છે આમાંથી? જો કંઈ આવવાનું જ નથી તો હું શેના માટે આ કપટ કરી રહી છું? એટલે વ્યક્તિને જો આ બધું મળે તો એ કર્મમાંથી સજાગ થઈ જાય. એટલે કે જે વર્તમાન એક એવી વસ્તુ છે કે જેની અંદર આપણું જે કર્તૃત્વપણું છે ને એનાથી અસંગ થઈ શકીએ આપણે. વર્તમાન જ એવો દ્વાર છે કે જેની અંદર હેતુ છે ને એ હેતુ ઉપર ચોકડી મારી શકીએ વર્તમાનમાં આવીએ તો. નહીં તો ભૂતકાળ ને ભવિષ્ય એક એવી છે કે જેની અંદર કર્તૃત્વ અને હેતુની સાથે જ આપણે વહેવાના. એની અંદર ક્યારે આપણો હેતુ અને કર્તૃત્વ ઉપર ચોકડી નહીં લાગે. અને બીજું એક છે સંગ જે છે, આમ તમારું બેસવું, ઉઠવું, વહેવું, જોવું, સાંભળવું, ચિંતન કરવું, એમાં સંગમાં તમે જોઈ લો કે એ સંગમાંથી એવું કંઈ આપણને મળે છે કે જે આપણા કર્મને સુધારી શકે, આપણા સત્કર્મમાં લાવી શકે, એવું કંઈ મળે છે આપણને આમાંથી. જો ન મળતું હોય તો એ સંગ ના કરાય. બીજું એક છે કે તમે જુઓ, આપણે રામાયણ વાંચીએ છીએ, મહાભારતે બધાએ સાંભળ્યું છે. રામાયણની અંદર એમ કહે છે કે કઈ મંથરાનું શ્રવણ કર્યું, મંથરાના શબ્દનો સંગ કર્યો. એ શું કર્યું એ આપણને ખબર પડે છે, બરાબર. આ બાજુ જોઈએ તો ભીષ્મ પિતામહ જેવા છે જેને પરમાત્માના આંખેથી દર્શન કર્યા છે. ભીષ્મ પિતામહ છે એણે દર્શન કર્યા છે. એ ભીષ્મ પિતામહ છે, વિદુર છે, બીજા બધા અંદર સંતો છે, અમુક સાત્વિક લોકો છે જેણે ભગવાનને દ્રોણાચાર્યથી માંડીને બધાય જેને ભગવાન શું છે એની ખબર હતી, બરાબર. પણ એવાનું અન્નગ્રહણ કરવાથી, એવી વ્યક્તિના અન્નગ્રહણ કરવાથી અને એનો સંગ કરવાથી છેલ્લે ગયા ક્યાં ગયા? ખાલી સંગ. જોજો, અન્ન અને સંગ આ બેથી એ લોકો ઊભા એને ક્યાં રહેવું પડ્યું? તો કે અસત જે છે એના સંગમાં એને રહેવું પડ્યું, બરાબર. અને આ બાજુ જુઓ તો એક વિદુર છે કે જેને એવી ખબર પડી કે ન તો હું આના સંગમાં રહી શકું, ન હું આના સંગમાં રહી શકીશ, બરાબર. જો આના સંગમાં જાઓ તો એ પ્રશ્ન થવાનો છે, કારણ કે હું દાસીપુત્ર છું, દાસીપુત્ર છું. આમ જાઓ તો પણ મને પ્રોબ્લેમ છે, આમ જાઓ તો પ્રોબ્લેમ છે. એણે યુદ્ધના સમયે એક બહાનું શોધી લીધું યાત્રાનું, બરાબર, કે હું જાત્રા કરવા જાઉં છું. અને એ જાત્રા કરવા વયા ગયા. નરોવા કુંજરોવા થઈને આ બેથી અસંગ થઈ ગયા એ, બરાબર. તો હવે તમે વિચાર કરો, એણે બતાવ્યું કે બચ્યું કોણ એમ, તો કે આ બેથી અસંગ થયા ને એ બચ્યું, બરાબર. એ બેનીમાં કોઈનો પણ પક્ષ લીધો હોત ને તોય તાપ તો હતો જ, તાપ તો છે જ. પણ અસંગ થઈ ગયા તો એણે તાપ નથી જોવો પડ્યો. તો અહીંયા આપણને સંતો એક દૃષ્ટિ આપે છે કે જો તમે દ્રષ્ટામાં આવી જાઓ, તમે સાક્ષીમાં આવી જાઓ, તો એક ધર્મનો વિચાર છે, એક સમાજનો વિચાર છે, એ બે વિચારો વચ્ચેનું યુદ્ધ છે. અને જો તમે ગમે તે એક પક્ષમાં પણ ઊભા રહેશો ને તોય તાપ છે, તોય સંઘર્ષ છે, શાંતિ નથી અશાંતિ છે, ઉણપ છે તૃપ્તિ નથી અતૃપ્તિ છે, એમ તમને બતાવવામાં આવે છે. તો એને શું કહે છે કે આ બે છે ને એનાથી ઉપર ઉઠી જાઓ, આ બે છે એનાથી ઉપર ઉઠી જાઓ, તમે બેને પ્રકાશી લો. તમારે કોઈનો સંગ નથી કરવાનો. ચાહે વિચાર શુભ હોય તોય ભલે, ચાહે વિચાર અશુભ હોય તોય ભલે, પણ એનો સંગ ક્યાંય નથી કરવો. સંગ કર્યો એટલે ઘંટીના બે પડની વચ્ચે તમે આવી ગયા, ક્યાંક દળાઈ જશો. અને સંગ છોડી દેશો તો દળાવવાનું ક્યાંય છે નહીં.
હવે તમે જુઓ, આપણે કહીએ છીએ કર્મના 4 ભાગીદાર. એક કરે છે તે, એક કરે છે તે, એક જોવે છે તે, એક જોવે છે તે, એક બોલે છે તે, એક સાંભળે છે તે. એના ભાગીદારો છે. આપણે શેમાં આવીએ છીએ તો કેમાં છીએ? કોઈક પ્રસંગ બને એમાં જો એ તાપની અંદર આપણું જો અસ્તિત્વ ત્યાં હોય તો આપણે માની લેવું કે ક્યાંક આ પ્રસંગ એવો બન્યો હશે કે જ્યાં આપણી હાજરી હશે જ, તો જ આપણે આ પરિબળની અંદર આવી ગયા, નહીં તો આપણે આવ્યા ન હોતા માટે. તો હવે સજાગ રહો. જોવું નથી, સાંભળવું નથી, બોલવું નથી અને કંઈ કરવું નથી. અસંગ થવું છે તો ક્યાં આવો? દ્રષ્ટામાં આવો કે સાક્ષીમાં આવો? અને એ ત્યારે જ આવી શકાય કે વર્તમાનની ઊંડાઈમાં એ જાય, ઊંડાઈમાં એ ઉતરે, તો એને ખબર પડે કે અંદર સીમાઓ કેટલા પ્રકારની છે એ જે શુદ્ધ વર્તમાનને પ્રગટ નથી થવા દેતી. તો ખબર પડે, નહીં તો ન ખબર પડે. એટલે અભ્યાસ છે ને લાંબા કાળનો માંગે છે, અભ્યાસ ટૂંકો નથી. અને તમે આપણે ઘેરે વાત કરીને કે ભગવાન તો મારી સમજે આ વાત તો મેં ઘરે કરી એટલે આમ નિત અભ્યાસે ગંગા સતી એમ કીધું છે. આમ ગંગા સતી જે બોલ્યા છે ને એ આમ એનો ગુઢાર્થ છે ને આખો જુદો છે. આમ એણે એવું કીધું છે કે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ. બરાબર? તો એ શીલવંત સાધુને વારે વારે એટલે નમવાનું કીધું કે એનું વર્તમાન બદલતું નથી. બરાબર? તો હવે શીલવંત સાધુ થયો કોણ? ભગવો પહેર્યો છે એ, ગુરુ બન્યો છે એ, આશ્રમો બાંધ્યા છે એ, વ્યાસપીઠ ઉપર શોભીને આમ બનાવી છે ને પ્રવચન આપ્યા છે એ, તો અહીંયા એની ના છે. અહીંયા એણે એટલું જ કીધું કે જેનું વર્તમાન બદલતું નથી એ શીલવંત સાધુ છે. બરાબર? જેનું વર્તમાન નથી બદલતું. બરાબર? અને બીજું એણે શું કીધું? અનુસંધાન એનું કરવું અને નિત અભ્યાસે રહેવું. નિત અભ્યાસ શેનો એમ? તો કે અનુસંધાન એનું કઈનું? તો કે જેનું વર્તમાન નથી બદલતું એવા સાધુનું, એની જોડે તમે અનુસંધાન રાખો. અને અભ્યાસ શું કરો? તો કે અંદર જે કંઈ થાય છે એનો અભ્યાસ કરો, એને જાણો, એને સમજો, અને જ્યાં લાગે ત્યાં અસંગ થઈ જાઓ. એ અભ્યાસ કરો. નિત અભ્યાસે રહેવું. આમ એક ક્ષણ એમાં ચૂકવું નહીં, એ ભાર મૂક્યો છે ગંગા સતી. અને એવા જે સાધુ એને વારે વારે નમવું. એમ તો કે અહંકારે ક્યાં નમવું? એમ અહંકારને નમવાનું ક્યાં છે? એમ કોઈ સાધુના શરીરે નમવાનું છે? કોઈ સાધુના શબ્દએ નમવાનું છે? એના વ્યવહારે નમવાનું છે? એની સ્થિતિએ નમવાનું છે? તો કે ના. ક્યાં નમવાનું છે? કે જેનું વર્તમાન નથી બદલતું એવું જે તત્વ છે ત્યાં અહંકારે નમવું. અહીંયા એની આગળ એનું પોતાનું મસ્તક ઊંચું નહીં રાખવાનું. તો હવે તમે વિચાર કરો કે જે આત્મદેવ છે, જેનું વર્તમાન બદલાતું નથી, એ જ્યું કો ત્યું છે. બરાબર? અને એવું જે તત્વ છે એની સાથે અનુસંધાન રહીને આપણે જો અભ્યાસ કરીએ અને આ અહંકારને જ્યાં નમવાનું આવે એણે અહીંયા જ નમવાનું છે, બાકી ક્યાંય નમવાનું નથી. જો અહીંયા એ નમી ગયો તો એ પામી ગયો, અને જો અહીંયા જે એ ઊભો રહી ગયો તો એ પામશે નહીં. બરાબર? એટલે કે છે સાધક શબ્દ જે છે એને સમજીએ તો આપણને સમજી લેવાનું કે આપણે એને સાધીએ છીએ કે જે વર્તમાન છે એને સાધીએ છીએ, કે પછી ભૂતકાળને ભવિષ્યને સાધીએ છીએ, આત્મદેવને સાધીએ છીએ કે પછી અહંકારને સાધીએ છીએ. કોને સાધીએ છીએ? જો અહંકારને સાધતા હોય તો આપણે સાધક નથી, અને જો આપણે આત્મદેવને સાધતા હોઈએ તો સમજી લેવાનું કે આપણે સાધક છીએ. આપણી દરેક પ્રવૃત્તિ છે એ અહંકારને જો પોષતી હોય
તો આપણે શિષ્ય નથી. પણ જો આપણો દરેક પ્રવૃત્તિ છે એ આત્માને જો પોષતી હોય તો આપણે શિષ્ય છીએ. હવે તમારે પ્રેક્ટિકલની અંદર તમારે જોવાનું છે કે તમે ક્યાં છો. એમાં બીજો પ્રમાણ નહીં હોય. લંગર તમે બાંધ્યો છે, તમારે છોડવાનું છે. લંગર બીજાએ બાંધ્યું જ નથી. બરાબર. અને લંગર બંધાણું છે ક્યાં? તો કે અહંકારના કેન્દ્રમાં બંધાણું છે. અહીંયાથી આપણે છૂટીએ નહીં. અને કોઈ વ્યક્તિ એમ કે અહંકારને રાખીને હું શાસ્ત્ર અધ્યયન કરું છું, અહંકારને રાખીને હું શ્રવણ કરું છું, અહંકારને રાખીને હું તપ કરું છું, મંત્ર કરું છું, ઈશ્વરને ભજું છું, બધુંય કરું છું, ઉપવાસ કરું છું, મૌન સેવું છું, બધુંય. પણ કોને રાખીને? તો કે અહંકારને રાખીને. તો જે જીવંત સાધુ છે કે તે બધુંય કરે છે, પરિધિની અંદર જ ઘૂમસતું, એની બહાર નથી નીકળી શકવાનું. તું કરી શું રહ્યો છે? તો કે તારા અહંકારને પોષી રહ્યો છે, બીજું કંઈ કરી નથી. વ્યક્ત કે અવ્યક્તની પ્રકૃતિના ઐશ્વર્યને તું પામી રહ્યો છે, પણ એનાથી મુક્ત નથી થઈ રહ્યો. પણ જે છૂટ્યો છે, જે જાગ્યો છે, જે મુક્ત છે, એ બતાવશે મુક્તની બારી શું છે. એ બતાવશે, બીજો ન બતાવી શકે. રસ્તો એ જ બતાવી શકે, બીજા બતાવી ન શકે. એટલે હવે આપણે જોવાનું છે કે જેમ એમ કહે છે કે યોગ વશિષ્ઠની અંદર વશિષ્ઠ મહારાજે કીધું કે ભાઈ સાંખ્ય મતવાળાએ મોક્ષ બરાબર બતાવ્યો, મુક્તિ બરાબર બતાવી, સાધનમાં ગોથા ખાધા. આ સ્થિતિએ સમજ્યા પછી આપણને ખબર પડે છે કે સાધનમાં ગોથું ખવાય. કેમ? તો કે જે અહંકારનું કેન્દ્ર છે, અંતઃકરણ સાધન છે. અહંકારનું કેન્દ્ર છે, અંતઃકરણ સાધન છે. અને એ સાધનના માધ્યમ દ્વારા તમે મુક્તિને સાધવા જાઓ તો એ સધાશે ખરી? જે અંતઃકરણ આપણી સત્તાથી ચેતનવંતું છે, એનાથી મુક્તિ કેવી રીતે સધાય? એનાથી મુક્તિ ન સધાય. એટલે કે ગોથું ખાધું. એટલે સાધનને પકડીને હાલનારો જે સાધક છે એને મળશે શું? તો કે જે સાધન લીધું છે એ સાધનના માધ્યમ દ્વારા સાધનની જે શક્તિ હશે એની શક્તિ અનુસાર જ એને પરિબળ મળશે, એની પારનું નહીં. એની પારનું જોતું હોય તો આ સાધન કામ નહીં આપે. ના પાડી છે. આ સાધન ઉપયોગી ક્યાં સુધી? તો કે મળ વિક્ષેપને દૂર કરવા સુધી ઉપયોગી. પણ હું કોણ છે એને જાણવું હોય તો વૃત્તિ અવરોધક પરિબળ, વૃત્તિ જ બંધન કરતા. વૃત્તિ જો ગાઢ નિંદ્રામાં ન જવા દે તો એ સ્વરૂપમાં કેવી રીતે જવા દે? સમાધિમાં કેવી રીતે જવા દે? વૃત્તિ જ અવરોધક છે. ને આપણે વૃત્તિ વગર કોઈ સાધન કરવા તત્પર નથી. સાધન ન કરીએ તો ભય છે, સાધન કરીએ તો સલામતી લાગે છે. ને અહીંયા એમ કહે છે કે અસલામતીમાં આવે એને સાચી સલામતી શોધાઈ જાય. આ બોધ છે. એટલે વર્તમાન છે એ કેવું છે? તો કે વર્તમાનમાં તમે આવ્યા, બધા સાધન છૂટે અને છૂટ્યા પછી જે શોધાય ને એ સાચું છે. આપણે શોધવું છે અને જ્ઞાતના આધારે નહીં શોધાય. એને જે જ્ઞાન છે એનો આધાર લઈને શોધવા જશો તો નહીં શોધો, એને છોડીને શોધવા જશો તો શોધાશે. અફેક્ટ છે. એટલે અહીંયા એમ કહેવામાં આવ્યું આત્મા જે છે એ મનના માધ્યમ દ્વારા, મનના સાધનના માધ્યમ દ્વારા એ આત્માને પમાશે નહીં. વર્તમાનની અંદર ઊંડું વિચરવાનું છે બરાબર, અને પોતાની જે ચેતના છે એને જાણવાની છે. દ્વાર ચૂક્યા વર્તમાન એટલે પાછું વર્તમાનમાં જ આવવાનું છે. આપણે વર્તમાન ચૂકી ગયા છે.
બીજું કંઈ નથી. હે? એટલે આપણે 3 દિવસથી આ વિષયને આપણે ચલાવી રહ્યા છે. હવે મને નથી લાગતું કે એમાં કોઈ પ્રશ્ન હોય. અને હાલો તો પ્રશ્ન ઉઠે તો સાચો, હાલ્યા વગર તો અત્યારે બુદ્ધિ તો એવી કહેશે કે ખબર પડી ગઈ એમ. તરી